આજે સાંજે ફરી એકવાર પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ, પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. દિવસ દરમિયાન પ્રભુએ અદ્ભુત એવી સહાય કરી, મદદ કરી, કૃપા કરી અને સાંજના સમયે આપણે પ્રભુની હજુરમાં બેસી શકીએ છીએ ત્યારે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરી આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર, અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, આજનું વચન પ્રભુ તમે મારી સાથે વાત અને વ્યવહાર કરજો. એ વચન પ્રભુ અમારા જીવનને માટે આશીર્વાદનું કારણ બને એવું તમે થવા દેજો. મેં દરેક તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. આમેન. આજે જે પ્રભુના પવિત્ર વચનો આપણે વિશ્વાસી જીવનની સિરીઝમાં જોઈ રહ્યા છે, એમાં ઉત્પત્તિના પુસ્તકના 6થા અધ્યાયમાંથી આજે આપણે વાત કરવા માંગીએ છીએ. પ્રભુના સેવક નૂહની વાત એ કોઈ પણ ખ્રિસ્તી વ્યક્તિથી અજાણી નથી. આપણે દરેક જાણીએ છીએ કે નૂહને પ્રભુએ કૃપા આપી. લોકો ભૂંડા, દુષ્ટ અને ખરાબ જીવનોમાં જીવતા હતા. એ સમયે પ્રભુએ નૂહને એવી કૃપા આપી. અને તમે વાંચો જો ઉત્પત્તિનું પુસ્તક, તેનો 6થો અધ્યાય અને 6થા અધ્યાયની અંદર પ્રભુના વચનમાં લખવામાં આવ્યું, 5મી કલમ, અને યહોવાએ જોયું કે માણસની ભૂંડાઈ એ પૃથ્વીમાં ઘણી થઈ છે ને તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે. અને યહોવાએ પૃથ્વી પર માણસને ઉત્પન્ન કર્યું, તેને લીધે તેને પશ્ચાતાપ થયો, તે હૃદયમાં ખેદિત થયો. અને યહોવાએ કહ્યું કે જે માણસને મેં ઉત્પન્ન કર્યું તેને પૃથ્વી પરથી હું સંહાર કરીશ. હા, માણસ, પશુ, પેટે ચાલનાર પ્રાણી, આકાશના પક્ષીઓ સુદ્ધા તે સર્વનો સંહાર કરીશ, કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાનો મને પશ્ચાતાપ થાય છે. પણ નૂહ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. બોલો, પ્રભુના લોક તરીકે જ્યારે આ વાતને વિચારીએ છીએ ત્યારે પ્રભુનું વચન કહે છે, પ્રભુ પરમેશ્વર પિતાએ નૂહ જ્યારે ઈશ્વરની દ્રષ્ટિમાં કૃપા પામે છે ત્યારે પ્રભુ એને એ કૃપા આપી છે અને એના કુટુંબને અને પૃથ્વી પરથી હરેક પ્રાણી અને પક્ષીની એક એક જોડીને એ પ્રભુ બચાવવા માંગે છે. અને એમાં પ્રભુના સેવક નૂહનો ઈશ્વર દ્વારા ઉપયોગ કરવામાં આવે. નૂહને કહેવામાં આવે કે આ પ્રમાણેનું વાણ બનાવવાનું, આટલું પહોળું, આટલું ઊંચું, આટલા પ્રકારના લાકડા વાપરો, બધી જ બાબતોની માહિતી ઈશ્વર દ્વારા એ નૂહને આપવામાં આવે છે. બોલો, પ્રભુના લોક તરીકે આ વાતમાંથી આજે પ્રભુ તમને ને મને વિશ્વાસી જીવન માટેની ઘણી બધી શીખ પૂરી પાડે છે. પહેલી બાબત, નૂહ કેમ આ વાણ બનાવવાને માટેની પસંદગી ઈશ્વર તરફથી પ્રાપ્ત કરી શક્યો. નૂહ એ જગતના લોકોની મધ્યમાં જે લોકો દુષ્ટતા આચરી રહ્યા છે, નકારાત્મકતા આચરી રહ્યા છે, પાપ ને ભૂંડાઈ આચરી રહ્યા છે, એમના જીવનોની સાથે એમના જેવો ના થઈ ગયો. બીજા શબ્દોમાં કહીએ તો આ જગતના લોકોની મધ્યમાં તે ફિટ ન થઈ શક્યો, માટે ઈશ્વરની કૃપાની યોજનાના વાણમાં તે ફિટ થયો. પ્રભુના વચનમાં 6થો અધ્યાય 8મી કલમમાં લખ્યું છે, પણ નૂહ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. 9મી કલમ, નૂહની વંશાવળી આ પ્રમાણે છે, પોતાના જમાનામાં નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો અને નૂહ દેવની સાથે ચાલતો. નૂહના બાપનું નામ લખવામાં આવ્યું નથી. સીધું કોનું નામ લખ્યું છે? નૂહનું નામ લખ્યું છે. સીધો માણસ છે, ઈશ્વરની સાથે ચાલે છે, એ વંશાવળીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. કારણ કે પ્રભુનું વચન કહે છે નૂહને પ્રભુ એની દ્રષ્ટિમાં ન્યાયી સમજે છે. પ્રભુની કૃપામાં એ યોગ્ય વ્યક્તિ છે, એ સારો માણસ છે. હિબ્રુ અને પત્ર તેનો 11 અને 7મી કલમમાં લખ્યું છે, નૂહે જે વાત હજી સુધી જોવામાં આવી નહોતી તે વિશે ચેતવણી પામીને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને માટે વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયપણું મળે છે તેનો તે વારસ થયો. ભલે પ્રભુના વચનમાં આ બાબતને લખવામાં આવી અને એમાં પ્રભુના વચનમાં બહુ સ્પષ્ટપણે લખ્યું છે, નૂહે ચેતવણી પામી અને ચેતવણીના આધાર પર પ્રભુનું વચન કહે છે એ કૃપા એને પ્રાપ્ત થઈ છે અને એને જગતને દોષિત ઠર્યું, કારણ કે એણે પ્રભુની યોજના પ્રમાણે કાર્ય કર્યું. બોલો, આપણે જો દેવ સાથે ચાલીએ છીએ
તો આખા રસ્તા પર એ દેવની સાથે ચાલવાનો પ્રયત્ન કરવો પડશે. ઘણી બધી જગ્યાએ દેવથી વિમુખ જઈને, અલગ જઈને ખોટા ફાયદા શોધવાનો જો પ્રયત્ન કરીશું તો નહીં ચાલે. નૂહે સંપૂર્ણપણે યહોવાની વાતને માની. બીજી બહુ મહત્વની બાબત છે, એના વિશ્વાસને કારણે એ સમયના જગતની સાથે એને ઘર્ષણ ને સંઘર્ષ થયો. વાલાઓ, તમે વિચાર કરો કે નૂહ જ્યારે ભાણ બાંધતો હશે એ સમયે ઘણા બધા લોકો એની પાસે આવ્યા હશે ને કહેતા હશે કે ભાઈ આટલું મોટું વહાણ ક્યાં લઈને જવાનો છે. ઘણા બધા લોકો એના વિશે ખોટી વાતો કરતા હશે. માથની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 10મી કલમથી લઈને 12મી કલમ સુધી, માથી 5:10-12, ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરવામાં આવી છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જ્યારે લોકો તમારી નિંદા કરશે ને પાછળ લાગશે ને મારે લીધે તમારી વિરુદ્ધ તરે તરેની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે. તમે આનંદ કરો તથા ઘણા હરખાવ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા. વાલાઓ, પ્રભુનું વચન કહે છે કે દેવની વાતમાં, દેવની વાતની અંદર ચાલવું, એના વિશ્વાસમાં ચાલવું બહુ અઘરી બાબત છે. અને નૂહના વિશે કહેવામાં આવ્યું કે એણે જ્યારે ચાલ્યો ત્યારે આસપાસના લોકો એમાં ચાલતા નહોતા. તેઓ દુષ્ટતામાં ગરકાવ થઈ ગયેલા હતા, નકારાત્મકતામાં, વ્યભિચારમાં અને ભ્રષ્ટાચારમાં હતા. એવા લોકો હતા. પણ પ્રભુનું વચન કહે છે નૂહ એ કૃપા પામ્યો. એણે એ જગતના લોકોની સાથે ઘર્ષણો થયા હશે, પણ એ ઘર્ષણોમાં પણ એણે પ્રભુ સાથેનો જે માર્ગ છે, પ્રભુની પાછળ ચાલવાની વાત છે, પ્રભુના વચનમાં ચાલવાની વાત છે, એને છોડી નથી. વાલાઓ, પ્રભુનું વચન કહે છે ત્રીજી બહુ મહત્વની બાબત, જગતના વિવિધ અવાજની અંદર ઈશ્વરના અવાજને સાંભળવો એ નૂહ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રભુનું વચન કહે છે કે મારા ઘેટા એ મારો સાદ સાંભળે છે. નૂહને ઘણા બધા લોકોના અવાજો સંભળાતા હશે, કુટુંબના, બહારના મિત્રોના, આસપાસના લોકોના, પરંતુ એણે દેવનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કર્યો. હિબ્રુઓને પત્ર તેનો 3 અધ્યાયની 7મી કલમમાં લખ્યું છે, એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ જો તમે આજ દેવની વાણી સાંભળો. વાલાઓ, કેટલી બધી વાર દેવ તરફથી આપણને ઘણી બધી બાબતો કહેવામાં આવી, પરંતુ છતાં પણ આપણે એને નકારાત્મકતાના ધોરણે જોઈશું. પ્રભુનું વચન કહે છે કે આપણે દેવનો અવાજ સાંભળવામાં નિષ્ફળ ગયા છે. પરંતુ નૂહની સફળતાની બાબત એ છે કે એણે બધા જ અવાજોની અંદર એણે દેવની વાણી સાંભળી, દેવની વાત સાંભળી અને દેવની વાત સાંભળીને પ્રમાણે કાર્ય કર્યું. ચોથી બાબત, ગમે તેવી પરિસ્થિતિમાં ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું. ગમે તેવી પરિસ્થિતિમાં ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું. નૂહ કાં તો એના કુટુંબે આવા કોઈ પણ પ્રકારના પૂર વિશે સાંભળ્યું નહોતું કે અનુભવ નહોતો કર્યો. એમને માટે નવું જ હતું. ઘણા બધા લોકો એને ગાંડો ઘેલો પણ કહેતા હશે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને તેની 20મી ને 21મી કલમમાં અદ્ભુત બાબત લખવામાં આવી છે. યોહાન 10:20 ને 21. તેઓમાંના ઘણાએ કહ્યું તેને અશુદ્ધ આત્મા વળગેલો છે અને તે પાગલ છે, તમે તેનું કેમ સાંભળો છો? બીજાઓએ કહ્યું કે અશુદ્ધ આત્મા વળગેલા માણસની એ વાતો નથી. શું અશુદ્ધ આત્મા આંધળાઓની આંખો ઉગાડી શકે છે? પ્રેરિતોના કૃત્યો 26મો અને 24મી કલમ. આ પ્રમાણે પ્રત્યુત્તર આપતો હતો પાઉલ પ્રેરિત. એટલામાં ફેસ્તસે મોટે અવાજે કહ્યું, પાઉલ, તું ઘેલો છે, તારી ઘણી વિદ્યાએ તને ઘેલો કરી નાખ્યો છે. પ્રભુની આજ્ઞાનું પાલન જ્યારે કરીએ છીએ, એની સેવા કરીએ છીએ અને એના નામે સ્ટેન્ડ લેવાનો પ્રયત્ન કરીએ છીએ, ઘણા બધા લોકો તમારા પર હસશે, તમારી મજાક ઉડાવવામાં આવશે, તમને ગમે તેવી વાતો કહેવામાં આવશે. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે અશુદ્ધ આત્મા વળગેલો માણસ કહેવામાં આવ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને બાલ ઝબૂલ તરીકે સંબોધવામાં આવ્યા અને શૈતાનના માણસ તરીકે કહેવામાં આવ્યો. પ્રભુનું વચન કહે છે પાઉલ પ્રેરિતને ગાંડો ને ઘેલો કહેવામાં આવ્યો. ઘણા બધા ઉદાહરણ આપણે આપી શકીએ એમ છે બાઇબલમાંથી.
જે ઉદાહરણો કહે છે કે ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તે થઈ જાય, ગમે તે કહેવામાં આવે, ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાનું મૂકવાનું નહીં, ઈશ્વરની આજ્ઞાને પાળવાની. પાંચમી બાબત, વિશ્વાસથી જ્યારે ચાલીએ છીએ તો એ તૈયારી આપણે રાખવી પડશે કે આપણે એકલા ચાલવું પડશે. પ્રભુનું વચન કહે છે નૂહ એ એકલો છે. પ્રભુના લોક તરીકે ઘણી બધી વખત આપણે લઘુમતીનો અનુભવ કરીએ છીએ. આપણને એવું લાગે છે આપણે એકલા પડી જઈશું જો પ્રભુની પાછળ ચાલીશું. બાઇબલ તો બહુ સ્પષ્ટપણે કહે છે, માથની લખેલી સુવાર્તા 7મો અધ્યાય 13મી કલમ, તમે સાંકળે બારણેથી અંદર પેસો, કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે તે પહોળો છે, ત્યાં બહુ લોકો જવાના છે અને એટલાને માટે માર્ગ પહોળો છે ને તેનું બારણું મોટું છે, ઘણા તેમાં થઈને પેસે છે, કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે. એકલા જવું પડશે, ઓછા લોકો હશે, બહુમતીમાં નહીં હો. અને ત્યારે પણ પ્રભુનું વચન કહે છે આ જગતના લોકોની બહુમતી, એમના ટોળા, એમના વિચારો, એમનું સામર્થ્ય, ફલાણાનું સામર્થ્ય, પેલા માણસ મારા માટે સારું કે પેલો મને સહકાર આપ્યા, માનસિકતા જો હશે વાલાઓ, તો પહોળા રસ્તામાં જવું પડશે. પ્રભુનું વચન કહે છે કે દેવ તમારી સાથે છે, એ તમારા અને મારા માટે પૂરતું હોવું જોઈએ. બહુ મોટા ટોળાઓની, કોઈ નકારાત્મકતાવાળા વિષયોની જરૂર નથી. આખું જગત જ્યારે દુષ્ટા કરતું હતું, પ્રભુનું વચન કહે છે નૂહ યહોવાની કૃપામાં આગળ વધ્યો, યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. સીધો માણસ હતો, બધા આડા હતા, નૂહ એકલો સીધો હતો. શૈતાન તમે એકલા છો કહીને ભમાવે છે. શૈતાન તમને કહે છે કે તમે એકલા પડી ગયા છો અને તમારું ભવિષ્ય અંધકારમય છે. યોહાન 4:44, યોહાન 8:44 લખ્યું છે, તમે તમારા પિતા શૈતાનના છો અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્ય ઘાતક હતો, તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહીં. જ્યારે તે જૂઠ્ઠું બોલે છે ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો અને જૂઠાનો પિતા છે. બોલો, પ્રભુના વચનમાં બહુ સ્પષ્ટપણે લખવામાં આવ્યું કે પ્રભુનું વચન કહે છે કે જૂઠાનો સરદાર એ જ શૈતાન, એ તમને ને મને ભમાવશે, ઠોકર ખવડાવવાનો પ્રયત્ન કરશે કે તમે એકલા પડી ગયા છો. પણ પ્રભુનો માર્ગ છે, એકલા ચાલવું પડશે. દાઉદે ગોલિયાદનો સામનો કરવા ગયો તો ગોલિયાદની સાથે એના શસ્ત્ર ઉચકનાર માણસ એની સાથે હતો, પણ દાઉદ એકલો હતો. જગતને લાગ્યું કે દાઉદ એકલો જાય છે, ગોલિયાદ સામે આવે છે જે બળીઓ છે. પ્રભુનું વચન કહે છે જગતના લોકોને ના દેખાયું કે યહોવાનું સામર્થ્ય, યહોવાની કૃપા, યહોવાનું આચ્છાદાન, પરમ પવિત્રનું આચ્છાદાન એ એના સેવક દાઉદની સાથે હતું, જેણે એક પથ્થરથી ગોલિયાદને મારી નાખ્યો. જે સેનાઓથી કામ નહીં થાય, એકલા માણસોથી થશે. તમારી સેવાઓ, તમારા કાર્યો, પ્રભુના માર્ગમાં ચાલવાની વાતમાં એકલા પડી જવાને માટેની તૈયારી રાખવી પડશે. કારણ કે પ્રભુનું વચન કહે છે નૂહ એકલો હતો, તેણે કામ કર્યું. બધાએ ના કર્યું, નૂહે કામ કર્યું. જગતના લોકો નાશમાં ગયા, નૂહ બચી ગયો. શૈતાનને ઠોકર ખવડાવવાની આદત છે. આજે પણ તમને ને મને ઠોકર ખવડાવવાને માટે તૈયાર છે. છઠ્ઠી બાબત, પ્રભુ પરના વિશ્વાસથી ચાલવા માટે ઘર્ષણોમાં ઉતરવું પડશે. પ્રભુના માર્ગમાં ચાલીએ તો વિરોધ થશે, એ ચોક્કસ બાબત છે. નૂહે ઘણી બધી વાર વિચાર્યું હશે હું શું કરું. પ્રભુનું વચન કે છે તમને ને મને પણ ઘણી બધી વાર એ સેવાઓમાં, એ કામમાં, એ પ્રાર્થનાના જીવનમાં, વિશ્વાસી જીવનમાં ઘણી બધી વાર પ્રશ્નો થાય છે કે મારા વિશ્વાસીપણાના લીધે ઘણા પ્રશ્નોનો સામનો હું કરું છું. કેટલા બધા લોકો છે કે અલગ અલગ સરકારી નોકરીઓમાં, પ્રાઇવેટ નોકરીઓમાં છે, અન્ય વિશ્વાસના લોકોની સાથે રહે છે, એમની સાથે કામ કરે છે, અને એ કામની અંદર ઘણી બધી વાર અન્ય દેવોની પૂજા અર્ચનામાં એમણે જોડાવવું પડતું હોય છે. ઘણા સમાધાન કરી લે છે, ઘણા નથી કરતા. વાલો, આજે પણ એવા લોકોને ઓળખું છું કે જેમણે કદી પણ બીજા દેવી દેવતાઓની પૂજા કરવાને માટે, અર્ચના કરવાને માટે, કાં તો પ્રસાદ ખાવાને માટે સમાધાન નથી કર્યા. એમણે 10 નોકરીઓ છોડ્યા પછી પણ ઈશ્વરે 11મી એનાથી શ્રેષ્ઠ નોકરી આપી છે. પ્રભુનું વચન કહે છે એ સંઘર્ષોમાં ઉતરવું પડશે.
કોરિન્થની મંડળીને બીજો પત્ર, 4 અધ્યાય 8મી ને 9મી કલમ. તરફથી અમારા પર દબાણ છતાં અમે દબાઈ ગયેલા નથી, ગૂંચવાયા છતાં નિરાશ થયેલા નથી, સતાવણી પામેલા છતાં ત્યજાયેલા નથી, નીચે પટકાયેલા છતાં નાશ પામેલા નથી. નહીં નાશ પામવા દે પ્રભુ, કેમ ચિંતા કરીએ છીએ આપણે? ગલાતીઓને પત્ર 6 અધ્યાય 9મી કલમ. તો સારું કરતાં આપણે થાકવું નહીં, કેમ કે જો કાયર ન થઈએ તો યોગ્ય સમય આપણે લણીશું. ગલાતી 6 ને 9માં લખવામાં આવ્યું છે. છેલ્લી બાબત આજના દિવસની, 7મી બાબત. ગમે તે પરિસ્થિતિઓ હોય એમાં દેવનો સંદેશ આપવાનું, દેવનું વચન આપવાનું ને દેવની વાત કહેવાનું, દેવની સુવાર્તા આપવાનું પડતું ન મૂકીએ. નૂનો સંદેશ બહુ સ્વાભાવિક સંદેશ છે. જે વાણમાં પ્રવેશશે એ બચી જશે અને ઉદ્ધાર પામશે, અને વાણમાં નહીં બેસે એનો ન્યાય થશે. માર્કની લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 16મી કલમ. પ્રભુનું વચન કહે છે, જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે તે તારણ પામશે, પણ જે વિશ્વાસ નહીં કરે તે અપરાધી ઠરશે. તમને ને મને જવાબદારી સોંપી છે આપણા કુટુંબોની, આપણી મંડળીઓની, અને આપણે જો જવાબદારીને યોગ્ય રીતે વહન નથી કરતા તો પ્રભુ એના વચનમાં બહુ કડક રીતે વાત કરે છે. હજકીએલ 33 અને 6. પણ જો ચોકીદાર તલવારને આવતી જોઈને રણસીંગડું વગાડે નહીં, ને લોકોને ચેતવણી ન મળે, ને તલવાર આવીને તેઓમાંના કોઈ માણસનો સંહાર કરે, તો તે પોતાની દુષ્ટતાને લીધે સંહાર પામ્યો છે, પરંતુ તેના રક્તનો બદલો હું ચોકીદાર પાસેથી લઈશ. કુટુંબના ચોકીદારો છે, સમાજના ચોકીદારો છે, મંડળીઓના ચોકીદારો છે. આપણી જવાબદારી છે કે કોઈ પણ વ્યક્તિ જો નકારાત્મકતાના રસ્તાઓ પર ચાલતો હોય, પાપના રસ્તાઓ પર ચાલતો હોય, વ્યસનના રસ્તા પર ચાલતો હોય, આપણી જવાબદારી બને છે કે આપણે કહીએ. અને જો નહીં કહીએ તો પ્રભુનું વચન કહે છે એનો બદલો એ ચોકીદાર પાસેથી વસૂલવામાં આવશે. પ્રભુનું વચન કે ઈસુ પર વિશ્વાસથી ચાલનારને ચોક્કસ એ ફળ મળે છે. બીજો કાળવૃતાંત 15 ને 7. પણ તમે બળવાન થાઓ ને તમારા હાથ ઢીલા પડવા ન દો, કેમ કે તમારા પ્રયત્નનું ફળ એ તમને મળશે. વાલાઓ, વિચાર કરી આજે પ્રભુનું વચન કહે છે આપણે વિશ્વાસ કરીએ, વિશ્વાસી છીએ, વધુ વિશ્વાસમાં આવીએ, પ્રભુની યોજનાના ભાગીદાર બનીએ, પ્રભુ જે કહે છે એ પ્રમાણે કરીએ તો પ્રભુનું વચન કહે છે પ્રભુ એની અદ્ભુત કૃપામાં આપણને આશીર્વાદ આપશે. આપણે જે કરવા માગીએ છીએ, કુટુંબને બચાવવા માગીએ છીએ, મંડળોને બચાવવા માગીએ, શહેરોને, દેશને બચાવવા માગીએ છીએ, દુનિયાને બચાવવા માગીએ, પ્રભુ ઉપયોગ કરશે. ક્યારે? કે જ્યારે આપણે વિશ્વાસથી નિર્ણય લઈશું. દુષ્ટતા ભલે ગમે તેટલી હોય, એકલા પડી જવાનું થાય તો વાંધો નહીં, પણ પ્રભુના વધસ્તંભને માથે રાખીને રહીશું. તમે વિચાર કરો કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા, ઘણા બધા યહૂદી લોકો હતા, યહૂદી કુટુંબમાં જન્મ થયો, પણ એમણે જે વાત કરી એવું કોઈ પણ યહૂદી રાબ્બાએ કરી નથી. એમણે જ્યારે જોયું મંદિરની અંદર કે સફાઈની જરૂરિયાત છે, શુદ્ધિકરણની જરૂરિયાત છે, એક પણ મિનિટનો વિચાર કર્યા વગર શુદ્ધિકરણની શરૂઆત કરી, લોકોને સાજા કર્યા, દેવના રાજ્યની વાત કરી. ફરોશીઓ, શાસ્ત્રીઓ, સદુકીઓ, યાજકો, ધર્માધ્યક્ષો બધા એમની વિરુદ્ધમાં હતા. એમણે કામ કર્યું. એકલા પડવાને માટેનો ચિંતા ન કરીએ, કારણ કે પ્રભુનું વચન કહે છે પ્રભુએ બચાવની યોજના કરી દીધેલી છે. પ્રભુ એ બચાવની યોજના કરશે. પ્રભુ પ્રયત્નનું ફળ આપશે, પણ આપણે હિંમત કરવી પડશે. આવો પ્રાર્થના કરીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા, પ્રભુ પરમેશ્વર, અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી કૃપાથી, દયાથી ભરજો, તમારો આશીર્વાદ આપજો. અમે દરેક પ્રભુ તમારા હાથમાં સોંપાતા અમારા જીવનને તમારા હાથમાં મૂકીએ છીએ. તમારી કૃપાથી, દયાથી પ્રભુ અમારા વચનને આશીર્વાદિત કર્યું. અમે અમારા જીવનમાં નૂની જેમ પ્રભુ અદ્ભુત એવા નિર્ણયો લઈ શકીએ, તમારી વાતને સાંભળી શકીએ અને આવનાર દિવસોમાં તમારા માર્ગમાં ચાલનાર બનીએ, એવું તમે થવા દેજો. અમારા દરેકના જીવનને તમારા હાથમાં મૂકીએ છીએ. મારી પ્રાર્થના વાલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માગીએ છીએ. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પરમેશ્વર પિતાની સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.